જય ભીમ નમો બુધાય સાથીઓ, હું વિક્રમ બોધ. હું અત્યારે છું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અને કેશોદમાં અત્યારે પૂર્ણાનુમોદન સંસ્કાર પૂર્ણ થયું પછી તમે જોઈ શકો છો કે દાળ ને રોટલાનો ધારો. તમામને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન બનાવતા હોય તો મિષ્ટાન આપણે બંધ કરી દઈશું, કારણ કે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવવું અને ખાવું એ બહુ સારી વસ્તુ ન કહેવાય. દાળ ને રોટલા જ છે, તમે જોયું હશે અહીંયા દાળ ને રોટલા. હેજી તારા આંગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે, કાગે ને પાણી પાજે ને સાથે બેસી જમજે, એને જાપારે સુધી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે. સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને જ્યાં જ્યાં પૂર્ણાનુમોદન સંસ્કાર થાય છે ત્યાં એક જ ધારો છે કે દિવંગત થાય એની પાછળ એકદમ સાદું ભોજન બનાવવાનું. એના ભાગરૂપે અત્યારે કેશોદ મુકામે દાળ ને રોટલા જ જમાડવામાં આવે છે. વિક્રમ બોધનો અમાપ લાગણી અને સ્નેહભાવ આખા ભારતમાંથી વરસી રહ્યો છે અને ગુજરાતમાંથી પણ વરસી રહ્યો છે. તમને ખાસ કરીને નમ્ર વિનંતી, નમ્ર અનુરોધ એ છે કે કોઈ દિવંગત થયું હોય તો પૈડા માટે પાટવું હોય તો આપણે મિષ્ટાન ન બનાવીએ અને સાદું ભોજન જમાડીએ. આપણે આંગળેથી કોઈ ભીખું ન જવું જોઈએ, કારણ કે સવારથી નીકળ્યા હોય છે. તો તમામને નમ્ર વિનંતી છે કે આ મેસેજ બધી જગ્યાએ આપણે ફોરવર્ડ કરીએ કે કોઈ પણ દિવંગત થાય એની પાછળ મિષ્ટાન નહીં. જય ભીમ નમો બુધાય, સબકા મંગલ હો. કેશોદ ગામને ખૂબ ખૂબ સાધુવાદ. અમે કેશોદ ગામ વિચારધારા